નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બહારના ખાવાના શોખીન માટે વધુ એક ચેતવણી કિસ્સો સામે આવ્યો છે। બહારના ભોજનમાં જીવાત, ગરોળી અને ઉંદર મળવાની ઘટનાઓ તો રોજબરોજ સામે આવતી હોય છે, પણ અમદાવાદના નિકોલમાં હવે ઢોસા ખાવા ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થયો છે। રેસ્ટોરન્ટે પીરસેલા સાંભારમાં મરેલું ઉંદર મળી આવ્યું છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટ ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો। એ તેણે ઢોસાની ઓર્ડર આપ્યો હતો। ગ્રાહકને વાટકીમાં સાંભાર પીરસવામાં આવ્યો હતો, જેમાં મરેલું ઉંદરનું બચ્ચું મળ્યું હતું, જેથી ગ્રાહકે તાત્કાલિક રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને ત્યાં બોલાવીને ફરિયાદ કરી હતી। ઉપરાંત ખાણીપીણીના ઉંદરના બચ્ચાનું નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગને પણ જાણ કરી હતી। જે બાદ ફૂડ વિભાગની ટીમ નિકોલ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં તપાસ માટે પહોંચી હતી। જે ફૂડ વિભાગની ટીમે તપાસમાં રેસ્ટોરન્ટના રસોડામાં અનહાઇજેનિક કન્ડિશનમાં સ્થિતિ જોવા મળી હતી। ખુલ્લામાં રસોડું હતું અને જીવજંતુઓ પણ હતા। આજે ફૂડ વિભાગ દ્વારા દેવી ઢોસાના રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગઈકાલે પણ જામનગરના બાલાજી વેફર્સમાં ગ્રાહકે મરેલો દેડકો નીકળ્યો હતો। તો થોડા દિવસ પહેલા નોઈડાની મહિલાને અમૂલ આઈસ્ક્રીમમાંથી ખાંડ ખજૂરો નીકળ્યો હતો। તો મુંબઈના ડોક્ટરને આઈસ્ક્રીમ કોનમાંથી વ્યક્તિની કપાયેલી આંગળી મળી હતી। તો મિત્રો, જો તમે પણ આ ઘટના વિશે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।